પાંચ માણસો કથામાં બેઠા હોય અને બ્રાહ્મણ મંત્રોચ્ચાર સાથે કથા કરતા હોય અને એવું કહી શકાય એમનો નજીકનો પરિવાર બહાર બેઠો હોય અને એમની કથા પગ જુદી ચાલતી હોય. બાર વાળાની કથા નણંદ ભોજાઈની ચાલતી હોય, બીજાની ચાલતી હોય. અહીંયા પણ મારે કહેવું પડ્યું કે તમારા પરિવારને કહેજો અહીંયા બેસે. કેમ? કારણ કે હર હંમેશા આપણને એવું જ હોય કે ભાઈ બ્રાહ્મણ કથા કરાવે, પરિવાર વાળાને કથા કરવાની હોય. આપણા બધાનું શું કામ છે? એટલે વ્યવહાર સાચવવા માટે થઈ અને આપણે કથામાં આવ્યા છીએ. એટલે આપણી કથા જુદી ચાલતી હોય, ભાઈઓની કથા રાજકારણની ચાલતી હોય અને મોહલ્લા વાળા હોય એમાં તો છોકરાને દોડાવે અને પૂછાવે કઈ ઘંટડી આવી પૂછતો હોય. 5 અધ્યાયમાં 5 ઘંટડીઓ વાગે એ આપણને ખબર છે. અને એ 5 અધ્યાયની એમ કહેવાય કે ચોથી ઘંટડી આવે એટલે હાજર થઈ જાય કે ભાઈ હવે કથા પૂરી થવાની તૈયારી છે. એટલે વ્યવહાર સાચવવા જવું તો પડશે, નહીં તો પાછું ખોટું લાગશે. એટલે આપણે 5મી ઘંટડી વાગે પહેલા હાજર થઈ જઈએ અને કથા પૂરી થાય એટલે મહાપ્રસાદ લઈને આપણે ઘરે જઈએ. એટલે આજે એવું જ કંઈક વિચાર્યું હશે કે ઘંટડી વાગશે, 5 અધ્યાય પૂરા થશે ને આપણે કથામાં પ્રસાદ લઈને પછી ઘરે જઈશું. હવે તમને બહેનોને જોઈને એમ થશે કે બહેનો કેવી કથા કરાવે. અંદર સાંભળ્યું કે આજે પહેલી વારની કથા સાંભળીએ છીએ, જોઈએ કેવી કથા છે આપણે. તો આ છે શ્રી સત્યનારાયણ દેવની વ્રત કથા, સાચી કથા. અત્યાર સુધી સાંભળતા આવ્યા એ કથા અને સાથે સાથે પરમાત્મા સ્વયં જે સાચું સત્યનારાયણ દેવની વ્રત કથા આપણને સમજાવે છે એ પણ આપણે જોઈશું. કથાની શરૂઆતમાં જ કથાનો મહિમા લખી અને પહેલો અધ્યાય પૂરો થાય છે. બીજો અધ્યાય શરૂ થાય છે ત્યારે એવું લખ્યું છે કે કાશીપુરીમાં સતાનંદ નામનો બ્રાહ્મણ હતો જેને પ્રથમ આ કથા કરાવી. કેમ? તો એ કથામાં રહસ્યમાં એવું કહ્યું છે કે સ્કંદ પુરાણના કાશીખંડ અને રેવાખંડની અંદર 5 અધ્યાયમાં લખેલી કથાની અંદર એ પ્રસંગ લખેલો છે કે નૈમિષારણ્ય તીર્થમાં એક વખતે 88,000 જેટલા ઋષિ મુનિ બ્રાહ્મણો ભેગા થયા હતા. જેમાં સુતજી વ્યાસપીઠ ઉપર બેઠા હોય છે જ્ઞાન ચર્ચા કરવા માટે અને સૌનક મુનિ જેવા મહાન ઋષિ મુનિઓ પણ હાજર હતા. વિશ્વના દરેકની ધર્મોની જ્ઞાન ચર્ચા કરતા કરતા સૌનક મુનિએ સુતજીને પ્રશ્ન કર્યો કે હે સુતજી, આ મનુષ્ય લોકના દરેક સગળા મનુષ્યો આટલા દુખી છે, અશાંત છે, પાપ અને સંતાપથી દુખી છે, તો એ દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય આપની પાસે છે? ત્યારે સુતજી સામે એવો જવાબ આપે છે કથામાં, સ્કંદ પુરાણમાં, કે આવો જ પ્રશ્ન એક વખતે દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કર્યો હતો. કેમ? તો આપણે બધા જાણીએ છીએ કે નારદ મુનિને 3 લોકમાં ફરવાની પરમિશન ફ્રી હતી, ટિકિટ વગર. જ્યાં જવું હોય ત્યાં શ્રી નારાયણ નારાયણ કરીને પહોંચી જતા. એક વખતે 3 લોકમાં ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા, મનુષ્ય લોકમાં આવ્યા અને મનુષ્ય લોકમાં નજર કરી. જ્યારે નજર કરી અને જોયું તો દરેક મનુષ્યો દુખી હતા. કેવી રીતે? તો કે એક ઘરમાં નજર કરી તો કે સુખ સમૃદ્ધિ અઢળક હતી, ધન ધાન્યની કોઈ ખોટ નહોતી, ભરપૂર હતું બધું જ, પણ શેર માટીની ખોટ હતી જેના કારણે મનુષ્ય દુખી હતા. બીજા ઘરમાં નજર કરી તો સંતાનોની ડઝન મંદ લાઈનો લાગેલી હતી, પણ અન્ન અને દાંતને વેર હતું, ખાવા કશું જ નહોતું.
બીજી જગ્યાએ જઈને જોયું તો અકાળે મોત, વડીલો બેઠા હતા અને યુવાન વ્યક્તિઓ ઘર ચલાવવા વાળા વિદાય લીધી હતી, એટલે લોકો દુઃખી હતા. એમ અનેક દુઃખ, અનેક પાપ, સંતાપ એટલા બધા જોયા કે દેવર્ષિ ખુદ દુઃખી થઈ ગયા અને સ્વયં મૃત્યુ લોકમાંથી ભગવાન વિષ્ણુ પાસે પહોંચે છે અને વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, એવું તો કયું સર્વોત્તમ વ્રત છે જે તમે મને બતાવો, અને એ વ્રત મૃત્યુ લોકના જો માનવી કરે તો એ સગળા પાપ અને દુઃખમાંથી મુક્ત બને અને સુખ અને સંપત્તિથી ભરપૂર બની અને સર્વ મનોરથો એમના સિદ્ધ થાય. ત્યારે ભગવાન વિષ્ણુએ ઉત્તમ વ્રત બતાવ્યું કે મનુષ્ય લોકના જે પણ નર નારી સત્યનારાયણ દેવનું વ્રત કરશે તેમના સર્વ મનોરથો સિદ્ધ થશે, સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે, પાપ અને દુઃખમાંથી મુક્ત બની અને સુખથી જીવન વ્યતીત કરશે, અંતે મુક્તિને પ્રાપ્ત કરી અને વૈકુંઠમાં દેવપદની પણ પ્રાપ્તિ કરી શકે છે. અને એટલા જ માટે એ કથાની આટલી ઉત્તમ પ્રાપ્તિ બતાવી હતી અને આપણે એટલા માટે સત્યનારાયણ દેવની વ્રત કથા વાર તહેવારે પ્રસંગે જરૂર કરાવીએ છીએ. વધારે નહીં તો જીવનમાં એક વાર તો કરાવીશું ને કરાવીશું. તો કહે છે કે સૌનક મુનિ કે દેવર્ષિને બતાવેલા વ્રત કથા પ્રમાણે મનુષ્ય લોકના કયા કયા પ્રાણીઓ વ્રત કથા કરી, કયા કયા મનુષ્ય વ્રત કથા કરી અને અંતે એમને સુખ પ્રાપ્ત થયું. ત્યાંથી અધ્યાય શરૂ થાય છે બીજો કે કાશીપુરી નગરીમાં સતાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ ખૂબ ગરીબ હતો. ક્યારેક ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવવું પડતું હતું. એટલા માટે એ ક્યારેક ભિક્ષા માંગતો ને ક્યારેક પોતાનું ક્રિયાકર્મ કરી અને આવકથી પોતાનું ગુજરાન ચલાવતો. પરંતુ એક વખતે એવું બન્યું કે 3 દિવસ સુધી ભિક્ષા માંગી પણ ભિક્ષાની પ્રાપ્તિ થઈ નહીં અને ભૂખથી લથડિયા ખાતો ખાતો ભગવાનને પ્રાર્થના કરતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે ભગવાનને ભક્ત વાલા હોય છે એવું કહેવાય, શાસ્ત્રોમાં લખ્યું છે. એટલે સ્કંદ પુરાણની કહાનીમાં આગળ કહ્યું છે કે ભગવાન સ્વયં બ્રાહ્મણના વેશે આ બ્રાહ્મણ સતાનંદ નામના પાસે આવે છે અને એને કહે છે કે હે બ્રાહ્મણ, તું તારા જીવનમાંથી દુઃખની મુક્તિ કરવા જો માંગતો હોય તો સત્યનારાયણ દેવની વ્રત કથા કરાવીશ તો જરૂર તારા મનોરથો સિદ્ધ થશે, મનોકામનાઓ પૂર્ણ થશે અને તું સુખ પ્રાપ્ત કરીશ. અને ત્યારે એવું કહેવાય છે કે સતાનંદ નામના બ્રાહ્મણે દર વર્ષે આ કથા કરાવી અને જીવનમાં સુખ પ્રાપ્ત કર્યું અને અંતે દેવપદની પ્રાપ્તિ પણ કરી અને વૈકુંઠમાં વાસ કર્યો. આ હતો બીજો અધ્યાય. ત્રીજા અધ્યાયની કહાનીમાં બતાવેલું છે કે સતાનંદ નામનો જે આ બ્રાહ્મણ કથા કરાવી રહ્યો હતો ત્યારે એક લાકડા કાપવા વાળો કઠિયારો ભીલ ત્યાંથી જઈ રહ્યો હતો લાકડા કાપીને. પરંતુ આ એટલું સુંદર અલૌકિક વાતાવરણ કથાનું હતું એટલે કંઈક સારું કાર્ય ચાલી રહ્યું છે એવા વિચારથી એ ત્યાં જ લાકડાની ભારી મૂકી અને બ્રાહ્મણના ઘરના આંગણે બેસી અને પૂરી કથા સાંભળે છે. જ્યારે કથા પૂરી થાય છે એટલા માટે એ પાછળથી એ પૂછે છે બ્રાહ્મણને કે આ તમે શું કરી રહ્યા હતા અને કયા હેતુથી કરી રહ્યા હતા? ત્યારે બ્રાહ્મણ જવાબ આપે છે કે મારા જીવનમાં ખૂબ દુઃખ હતું અને સુખ અને સંપત્તિની પ્રાપ્તિના અર્થે મેં આ કથા કરાવી હતી. ત્યારે ત્યાંથી પણ પ્રેરણા લઈ અને કઠિયારો પણ
આ જ વ્રત કથા ઉજવે છે તો એના જીવનમાં પણ સુખ આવે છે. આ ત્રીજા અધ્યાયની કથા છે. હવે ચોથા અધ્યાયમાં એવું બતાવ્યું છે કે રાજા તુંગભદ્રની કહાની. જે રાજા શિકાર કરવા નીકળ્યો હતો અને શિકાર કરીને પાછો ફરતા એને ખૂબ તરસ લાગી હોય છે, એટલે પાણી પીવાના લક્ષથી એક ગામડું આવે છે. ત્યાં એ રોકાઈ અને પાણીની ઈચ્છા રાખે છે. ત્યાં અમુક ગોવાળિયા જે હતા એ ભેગા થઈ અને સત્યનારાયણ ભગવાનની વ્રત કથા ઉજવી રહ્યા હતા. નજીક જઈને જ્યારે પાણી માંગે છે રાજા તુંગભદ્ર, ત્યારે આ કથાનો પ્રસાદ એના હાથમાં આપવામાં આવે છે પાણીની સાથે જ. પરંતુ રાજા આ પ્રસાદનો અનાદર કરે છે, આ પ્રસાદ લેતો નથી. એટલે કહાનીમાં એવું કહેવાયું કે રાજાએ પ્રસાદનો અનાદર કર્યો તો એના જીવનમાં દુઃખ આવ્યું, એનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું. અને અંતે જ્યારે પાછળથી ખબર પડી ત્યારે રાજાએ ફરી કથા પોતાના ત્યાં કરાવી અને ત્યારે પાછું એનું રાજપાટ એને સુખેથી પાછું મળ્યું. અને છેલ્લી મોટી કહાની પાંચમા અધ્યાયની, અને એ છે વેપારીની કહાની, જે આપણે સાંભળતા આવ્યા કે જે જોઈશું કે સાધુ નામનો વાણિયો વેપારી હતો. અને એ વેપારી જેના ઘરમાં ધોમ ધોમ લક્ષ્મી હતી, ખૂબ અઢળક ધન સંપત્તિ પૈસો હતો, પણ શેર માટીની ખોટ હતી. એ વેપાર અર્થે બહાર ગયેલો હોય છે. એની પત્નીનું નામ લીલાવતી. જ્યારે એ વેપાર કરીને પાછો ફરતો હોય છે ત્યારે એનું વહાણ એ જતું હોય છે. એ સમયે સિંધુ નદીના કિનારે ત્યાં રાજા ઉલ્કામુખ અને રાણી ભદ્રશીલા કંઈક ઉજવી રહ્યા હોય છે. એટલે આ વેપારીને કુતૂહલ થાય છે. ત્યાં વહાણને ઊભું રાખી અને ઉતરી અને પૂછે છે રાજાને કે હે રાજન, તમે આ શું કરી રહ્યા છો? આ શું વ્રત ઉજવી રહ્યા છો? ત્યારે રાજા એવું કહે છે કે અમે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી સત્યનારાયણ દેવની વ્રત કથા કરી રહ્યા છીએ. શેર માટીની ખોટ છે અમારા ઘરમાં. ત્યારે વેપારી એવું પૂછે છે કે શું આનાથી સંકલ્પમાં સિદ્ધિ થશે તમારા? ત્યારે એનું મહત્વ ખૂબ સારું બતાવે છે રાજા. ત્યારે વેપારીના મનમાં પણ એ સંકલ્પ જાગે છે કે મારે પણ ઘરમાં શેર માટીની ખોટ છે. એટલે પોતે પોતાના ઘરે પહોંચી અને પત્ની લીલાવતીને આ કથાની વાત કરે છે, સત્યનારાયણ દેવના વ્રતની વાત કરે છે. લીલાવતી એ માની જાય છે અને એ પણ બંને જણ એક સાથે ભગવાન આગળ જઈ, સત્યનારાયણ ભગવાન આગળ જઈ એને સંકલ્પ કરે છે કે હે ભગવાન, જો મારા ઘરમાં શેર માટીની ખોટ પૂરી થશે તો અમે પણ આ વ્રત કથા જરૂર ઉજવીશું. શું આવ્યું? 53 મણનો તો. આપણે બધા બિઝનેસમેન છીએ ને, સદાય સોદાબાજી ભગવાન આગળ તો પહેલી કરીએ શરતમાં. શું કહીએ? એક શ્રીફળ વધેરીશ પણ આ કામ થશે તો જ. કિલો પેડા ચડાઈશ પણ આ કામ થશે તો જ. વેપારીને પણ 53 મણનો તો સામે આવી ગયો, પરંતુ ભગવાન એ કોઈના ગુણ અને દોષ સામે જોતા નથી. એટલે થોડા સમય પછી એના ઘરે રૂપના અંબાર જેવી દીકરીનો જન્મ થાય છે. માંગ્યો તો વારીસ, પણ જન્મ થયો દીકરીનો. ત્યારે વેપારી ગમ્યું તો નહોતું, પરંતુ સંકલ્પ કર્યો તો. એટલે લીલાવતી યાદ અપાવે છે એની પત્ની કે હવે આપણે સંકલ્પ કર્યો તો આપણે વ્રત કથા કરવી જોઈએ. ત્યારે વેપારી પોતાની વેપારી બુદ્ધિ વાપરે છે. જુઓ શું કહે છે. લીલાવતી તો ભોળી હતી, કે છે જો અત્યારે કરીએ તો એ શું, ના કરીએ તો એ
શું? એટલે ઈચ્છાને ટાળે છે અને કહે છે કે જ્યારે દીકરીના લગ્ન થશે, સાજન માજન ભેગું થયું હશે, ઢોલ શરણાઈઓ વાગતી હશે, ત્યારે આપણે આ વ્રત કથા જરૂર ઉજવીશું. એટલે લીલાવતી તો ભોળી હતી, માની ગઈ. વર્ષો વીતતા ગયા, સમય વીતતા વાર નહીં લાગી અને 20 વર્ષના વહાણ વીતી ગયા. દીકરીના લગ્ન લેવાનો વારો આવ્યો. કંચનપુરના એક સુંદર યુવાન જેની સાથે આ કલાવતીના લગ્ન કરાવવામાં આવ્યા. દીકરીનું નામ હતું કલાવતી. કલાવતીના લગ્ન કરાવવામાં આવ્યા, પણ ભૂલકના સ્વભાવમાં લગ્નની અંદર ખુશીમાં અને ખુશીમાં વ્રત કરવાનું ભૂલાઈ ગયું. એટલે ભૂલાતા વેપારી અને જમાઈ વ્યાપાર અર્થે જતા રહ્યા. હવે જુઓ, વ્રત ભૂલાઈ ગયું એટલે ભગવાન રીસાઈ ગયા, ભગવાન કોપાયમાન થઈ ગયા અને ભગવાને શ્રાપ આપ્યો વેપારીને કે તારી ઉપર દુઃખ તૂટી પડજો. એટલે જે વેપારી અને જમાઈ વેપાર કરીને પાછા ફરતા હોય છે, ત્યારે રસ્તામાં પોતાનું વાહન ચંદ્રકેતુનું રાજાનું રાજ્ય હોય છે ત્યાં ઊભું રાખે છે અને રાત વાસો કરવાનો વિચારતા હોય છે. ત્યાં એ રાત વાસો એક ધર્મશાળામાં કરવા માટે સૂતા હોય છે. રાજા ચંદ્રકેતુ એટલો જ દયાળુ અને ખૂબ જ વિશાળ હૃદય વાળો હોય છે, પરંતુ એ કોઈ પણ ગુના માટે ક્યારે માફ નથી કરતો. આકરામાં આકરી સજા એને ફટકારે. અને જે દિવસે વેપારી અને જમાઈ જે રાત્રે સૂતા હતા, એ જ રાત્રે અમુક ચોર રાજાના નગરમાં, રાજાના જ ઘરમાં ચોરી કરે છે. અને ચોર ચોરી કરી અને મહેલમાંથી નીકળતા હોય છે, ત્યારે ચોરને પહેરેદારો જોઈ જાય છે. ત્યારે સિપાહીઓ એના પાછળ પડે છે. હવે ચોરને ખબર હતી કે જો આપણે પકડાઈ ગયા તો મૃત્યુદંડની સજા પાક્કી, બચવાના તો છીએ નહીં. એટલે દોડતા દોડતા વેપારીને જમાઈ જે સૂતા હતા ને, એ ત્યાં પહોંચે છે. એટલે સંકલ્પ કરે છે કે જી હે તો જહાને, આપણે જીવીશું તો બીજી વાર ચોરી કરીને મળશે. એટલે બધી માલ મત્તા વેપારીના જમાઈના પગ આગળ મૂકીને પલાયન થઈ જાય છે, નાસી જાય છે. હવે આ સિપાહીઓ પાછળ દોડતા દોડતા ક્યાં આગળ આવીને ઊભા રહ્યા? આ વેપારી અને જમાઈના પથારી આગળ. એટલે આ તો ભર ઊંઘમાં સૂતા હતા. કહેવાય કે સુતેલા માણસને જગાડવો સહેલો છે, પણ જાગતા માણસને જગાડવો અઘરો છે. આ તો ભર ઊંઘમાં હતા. સિપાહીઓએ જેવી લાત મારી એટલે ઊભા થઈ ગયા ચમકીને. બાજુમાં સોનું માલ મત્તા બધું જ પડેલું હતું. એટલે સિપાહીઓ કહે છે, એક તો ચોરી કરીને ઉપર સીના ચોરી, ઊંઘવાનો ડોળ કરો છો, એમ કરીને હાથ કડી પહેરાવી અને રાજાના સમક્ષ લઈ જાય છે દરબારમાં. અને રાજા પણ રાત હોય છે એટલે એના મોઢા સામે જોયા વગર બંનેને જેલમાં પૂરી નાખે છે. હવે એ જ સમયે આ બાજુ કલાવતીના ઘરમાં, લીલાવતીના ઘરમાં અમુક ચોર આવી અને બધું જ ચોરી કરી માલમત્તા લઈને જતા રહે છે. એટલે આ બાજુ પણ બંને દુખી હતા, દીકરી અને માં. તો એ લોકોએ પોતે મજૂરી કરી અને ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવવાની શરૂઆત કરી. એક દિવસ એવું બને છે કે રાત્રે કલાવતી મજૂરી કરી અને ભિક્ષા લઈ અને પાછી ફરતા હોય છે, ત્યાં આવી જ રીતે એક વ્રત કથા ચાલતી હોય છે. એના હાથમાં સત્યનારાયણ દેવ વ્રતનો ભગવાનનો પ્રસાદ હાથમાં આવે છે. એટલે એ પ્રસાદ લઈને ઘરે જાય છે કથા પૂરી કરી. ત્યારે માં પૂછે છે, આટલું મોડું કેમ થયું તને? એટલે બધું જવાબ આપે છે કે આજે એક કથા ચાલી રહી હતી, ત્યાં હું બેસી કથા પૂરી કરી પ્રસાદમાં લઈને આવી છું.
હવે જેવું સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ હાથમાં આવ્યો ને એટલે લીલાવતીને પેલું વ્રત યાદ આવ્યું કે અમે પણ કલાવતીના જન્મ વખતે સંકલ્પ કર્યો તો પણ ભૂલાઈ ગયું છે. એટલે સવાર પડતા જ એ દીકરીને કહે છે કે આપણાથી આ ભૂલ થઈ છે અને બંને સત્યનારાયણ ભગવાન આગળ જઈ અને માફી માંગે છે અને કગરીને કહે છે કે હે ભગવાન, અમે અમારાથી વ્રત કરવાનું ભૂલાઈ ગયું, અમને માફ કરજો અને મારો પતિ અને મારો જમઈ જો બંને હેમખેમ પાછા વળી જશે તો હું તમારું આ વ્રત જરૂરથી ઉજવીશ. એટલે ભગવાન પાછા મનાઈ ગયા. ભગવાન આ બાજુ આવી અને ચંદ્રકેતુના સ્વપ્નમાં કહે છે અડધી રાત્રે કે હે રાજન, તે જે બંનેને પૂર્યા છે બંને ચોર નથી, તે તું એમને મુક્ત કર, નહીં તો હું તારા રાજ્યનું ખેદાન મેદાન કરી દઈશ. એટલે રાજા તો ગભરાઈ ગયો અને સવાર પૂરતાની સાથે જ પહેલા જ એવું કહેવાય છે કે જમઈને અને વેપારીને છોડી દે છે, ક્ષમા માંગે છે દરબારમાં, અમુક ભેટ સોગાદો આપી અને એમને વિદાય કરે છે. હવે આ બંને વેપારીને જમાઈ હરખાતા હરખાતા ભેટ સોગાદો લઈને જ્યાં એમનું વહાણ ઊભું રાખ્યું હતું ત્યાં જાય છે. હવે રસ્તામાં ફરી ભગવાને કસોટી કરી, ફરી દંડી સાધુનું રૂપ લઈ બ્રાહ્મણના વેશે આ વેપારી અને જમઈના આ પાછળ સામે આવે છે અને શું કહે છે કે હે વેપારી, આ તારા વહાણમાં શું ભર્યું છે? એટલે વેપારીને એમ થયું માંડ માંડ એક તો સજામતી છૂટ્યા છીએ અને વળી બોમણ હોમે આવ્યો, હમણાં એમ કહીશું ધન સોનું અને માંગશે તો આલે આપવું જ પડશે. એટલે વાતને ટાળવા શું કહે છે કે વેલ અને પાંદડા ભર્યા છે, વહાણમાં બીજું કંઈ ભર્યું નથી. એટલે આ દંડી સાધુ રૂપે આવેલા ભગવાન કહે છે તથા. એટલે બધું ધન અને સોનું શું બની ગયું? વેલ અને પાંદડા. જમઈ વહાણ ઉપર ચડ્યો, વહાણ હળવું લાગ્યું એટલે તરત વેપારીને વાત કરે છે કે આ શું થયું? આ તો બધું વેલ પાંદડા ભરાઈ ગયા છે આમાં. તરત જ વેપારીને કહે છે, એટલે વેપારીને કહે છે જઈને કગરો. એટલે વેપારી દંડી સાધુને કહે છે દુનિયાની ભીડમાં ખોવાઈ ના જાય, જલ્દી પકડો એમને. તો દોડતો દોડતો જઈને વેપારી એમને કહે છે કે હે ભગવાન, તમારા બદલેલા રૂપને હું ઓળખી નહીં શક્યો અને તમારી માયાથી એટલો મોહિત થઈ ગયો તો કે હું આ વ્રત ઉજવવાનું ભૂલી ગયો. હવે હું જરૂર હેમખેમ ઘરે પહોંચીશ અને તમારું વ્રત હું પૂરું કરીશ. એટલે ભગવાન પાછા મનાઈ ગયા. વળી પાછું વેલ પાંદડાને શું બનાવી દીધું? ધન સોનું. અને બધા બે જણા ખુશીથી પોતાના ઘર તરફ આવ્યા. આ બાજુ સત્યનારાયણ દેવનું વ્રત ચાલી જ રહ્યું હોય છે કલાવતી અને લીલાવતી દ્વારા. અને જ્યારે વ્રત વહાણ પહોંચે છે નજીક એટલે કલાવતીને સમાચાર મળે છે કે તારો પતિ અને તારા પિતા બંને આવી ચૂક્યા છે. એટલે કલાવતીથી રહેવાયું નહીં. અને કથામાં એવું લખ્યું છે સ્કંદ પુરાણમાં કે કલાવતી પ્રસાદનો અનાદર કરી અને મળવા પતિને દોડે છે. એટલા માટે આ બાજુ વહાણ જે હતું એ વિલીન થઈ ગયું અને પતિ અદ્રશ્ય થઈ ગયો. કલાવતી જોવે છે તો એનો પતિ નથી દેખાતો, વહાણ અદ્રશ્ય થઈ ગયેલું છે, વિલીન થઈ ગયું છે. એટલે રોડે છે. ત્યારે વેપારી પણ રડે છે. ત્યારે આકાશવાણી થાય છે કે હે વેપારી, તારી દીકરી કલાવતી એ મારા પ્રસાદનો અનાદર કરીને આવી છે. જો એ પ્રસાદ નહીં લે ત્યાં સુધી વહાણ એની જોડે પાછું નહીં આવે. અને એટલા જ માટે કલાવતી ઘરે પાછી વળી અને પ્રસાદનો આદર કરીને લે છે. ત્યારે એવું કહેવાય છે કે ફરી વહાણ તળિયે બેઠેલું આ પાછું આવે છે. એનો અદ્રશ્ય પતિ પણ એને મળી જાય છે. અને વ્રત કથા ઉજવ્યા પછી ચારેય જણ ખેમ ખેમ પોતાનું જીવન સુખેથી વ્યતીત કરી અને અંતે વૈકુંઠમાં દેવપદની પ્રાપ્તિ કરે છે.
આ પાંચે અધ્યાયની પાંચે કહાનીઓ, ચારે કહાની અને આગળ એની પ્રાપ્તિ આપણે સાંભળી. બ્રાહ્મણ કરે, 5 ઘંટડીઓ વાગે અને આપણે બધા પછી મહાપ્રસાદ લઈ અને પોતપોતાના ઘેર પહોંચી જઈએ. હવે આમાં ક્યાંય પરમાત્માના સત્ય સ્વરૂપનો પરિચય મળ્યો તમને? ક્યાંય નારાયણ ભગવાનનો પરિચય હતો? આ પાંચેય જણે કઈ કથા કરી એ રહસ્ય બતાવ્યું આમાં? આપણે તો આ 5 જણની કથા કરી, આ ચારે કહાનીઓ સાંભળી. એ ચારે કહાનીઓમાં પાત્રોની જ કહાનીઓ છે. એમને કઈ કથા કરી એનું વર્ણન આમાં કરવામાં આવ્યું નથી. ફક્ત આપણે એ કહાનીને સાંભળતા આવ્યા, અધ્યાય પૂરા થઈ ગયા અને વ્રત પૂરું કર્યું. અને ખરેખર કથામાં એવું લખ્યું છે સ્કંદ પુરાણમાં કે જો માણસ પાસે કશું જ ના હોય તો 1 કટોરી પ્રસાદ અને 1 દીવો અખંડ કરીને પણ કથા કરી શકે છે. જો આટલું જ કરવાથી આટલી ઉત્તમ પ્રાપ્તિ હોય, ધન ધાન્યની વૃદ્ધિ થતી હોય, આપણા સર્વ મનોકામનાઓ પૂર્ણ થતી હોય, સર્વ મનોરથો આપણા પૂર્ણ થતા હોય, સિદ્ધ થતા હોય, તો આ કથા આ મોંઘવારીના સમયમાં પહેલા કોને કરાવી જોઈએ? ભારત સરકારે. તો આખાય દેશની ગરીબી દૂર થઈ જાય કે ના થઈ જાય? જરૂર થઈ જાય. એટલે અત્યાર સુધી આપણે વ્રત કર્યું, ઉપવાસ કર્યો, કથા સાંભળી અને પૂરું કર્યું. પણ આ ચારેય જણે કોની કહાનીની વ્રત કથા ઉજવી હતી એ તો આપણી જોડે છે નહીં. હવે હિન્દુ સંસ્કૃતિના 18 પુરાણોમાંથી સ્કંદ પુરાણમાં કહાની લખેલી છે. અને એવું કહેવાય છે કે સાચું સત્યનારાયણ ભગવાને જે વ્રત કથા સાચી સંભળાવી તે તો લુપ્ત થઈ ગઈ. આપણે તો એને જેને કરી એની મહિમા આપણે કરી રહ્યા છીએ. એટલે જ પરમાત્માને સત્ય પરમાત્માનો સત્ય સ્વરૂપનો પરિચય આપવા અને સાચી સત્યનારાયણ ભગવાનની કહાની સંભળાવવા માટે આ સંસારમાં આવવું પડે. અને આપણે સાંભળવાની છે, એના માટે તમને અહીંયા ભેગા કર્યા છે પરિવારવાળાએ, કે સાચી કથા કઈ હતી. આ ચારે પરિવારોએ કઈ સાચી કથા કરી, ત્યારે એમના મનોકામનાઓ પૂર્ણ થઈ, ત્યારે એમના મનોરથો સિદ્ધ થયા અને ત્યારે એમને અંતે વૈકુંઠમાં દેવપદની પ્રાપ્તિ થઈ. જે આપણે હવે સાંભળવાની છે સાચી કથા. એના પહેલા આપણે સાંભળી લઈએ આ કથાનું રહસ્ય. કે પહેલો પ્રશ્ન તમે તમારી જાતને કરો કે ભગવાન રિસાય ને મનાય ખરા? રિહાવાનો ને મનાવાનો ગુણ કોનો? મૂડ કોનો જલ્દી જાય? ભગવાન કે આપણે બધા? આપણે બધા મૂડ ઓફ કોનો થઈ જાય જલ્દી? મૂડ જાય ખરા ને મૂડ આવે ખરા? હવારમાં નવા લગ્ન કરેલા પતિ બહુ સારી નોકરી કરતો તો એટલે રોજ પત્ની સવારે ચા ટેબલ ઉપર મૂકે અને પેલો પતિ નહીં ધોઈને તૈયાર થઈને ન્યૂઝપેપર સાથે ચા પીવે. એક દિવસની સવાર અને ચા ન દેખાણી, પેપર તો ખોલ્યું પણ ચા નથી એટલે ટવકો પાડ્યો, કેમ આજે ચા નથી? એટલે અંદરથી પત્ની કઈ જવાબ નહીં આલ્યો, કશું ના બોલી. એટલે પતિ એમ કીધું દૂધ નહીં? એટલે કે છે. તો કે ઘરમાં ચા પતી ગઈ છે? ચા નથી એટલે કે છે. તો કે ખાંડ પતી ગઈ છે? એટલે કે ના ખાંડે છે. તો કે ઘરમાં શું નહીં? એટલે કે મૂડ નહીં. બધું જ છે પણ ચા બનાવવાનો મૂડ નહીં એટલે ચા નહીં મળે આજે. એટલે રિસાય કોણ અને મનાય કોણ? ભગવાન મનાય રિસાય? ત્યારે કહાનીમાં તો પહેલું એવું કીધું કે ભગવાન રિસાઈ ગયા અને ભગવાને શ્રાપ આપ્યો અને તારી ઉપર દુઃખ પડજો. દુઃખ હરનારા, દુઃખ હરતા, સુખ કરતા જે પ્રભુ પિતા પરમાત્મા છે, એટલે તો એને દિલથી આપણે પોકારીએ છીએ કે તમે મારું દુઃખ દૂર કરો. એ ક્યારે ભગવાન આપણને દુઃખ આપે ખરા? નહીં. બીજો શબ્દ કે ભગવાન હું તમારી માયાથી મોહિત થઈ ગયો તો એટલા માટે હું વ્રત કથા કરવાનું ભૂલી ગયો. હવે માયા કોનામ ભરી છે? ભગવાને માયા રચીયા કે આપણે માયા રચી? સંસાર મેળાની માયા રચી કોને? આપણે બધાએ ભેગા થઈને. ભગવાન તો પોતે માયાથી મુક્ત બનવાનું કહે છે આપણને.
આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, નફરત, દ્વેષ, ધૂણામાં ફસાઈ ચૂકેલા છીએ માયામાં, કે આપણને બે ઘડી ભગવાનને યાદ કરવાનો ટાઈમ મળતો નહીં. પાછા હું કહીએ, ભગવાને એવી માયા મૂકી ને તે નવરૈય જ નહીં મળતી ને સહેજે. શબ્દો તો એવા બોલીએ કે જાણે ભગવાને દુનિયા બનાવીને આપી અને આપણે માંડ માંડ ચલાવીએ છીએ. ભગવાન મોહ અને માયાથી પરે છે. ભગવાન કે છે બાળકો માયા નથી, પરિવાર માયા નથી. આપણે એ ડ્યુટી છે પૂરી કરવાની છે ને આપણે ચલાવવાની છે. પછી જ્યારે ભગવાન દંડી સાધુનું રૂપ લઈને આવ્યો ત્યારે વેપારી જુઠ્ઠું બોલ્યો. શું જુઠ્ઠું બોલ્યો? કે આ મારા વહાણમાં વેલ અને પાંદડા જ ભરેલા છે, એટલે ધન સોનું શું બની ગયું? વેલ પાંદડા. આ સમજવાની વસ્તુ છે. આ સંસાર ખાનાની અંદર સત્યનું આચરણ હોવું જોઈએ. એને આ બદલે આપણે ડગલે ને પગલે જૂઠ અને જૂઠ જ બોલી રહ્યા છીએ. બધામાં તમે જુઓ મિલાવટ. શબ્દોમાં તો મિલાવટ કરીએ છીએ જૂઠું બોલીને. તેલમાંય મિલાવટ, ઘીમાંય મિલાવટ, અન્નમાંય મિલાવટ, બધામાં મિલાવટ. એટલે આપણે બધા કેવા બની ગયા? જૂઠના સામ્રાજ્ય વાળા, મિલાવટ વાળા. અને ખાઈએ શું? મિલાવટ ના કરીએ તો ખાઈએ શું? કે કળિયુગ છે એટલે મિલાવટ તો કરવી જ પડે. શબ્દોમાંય મિલાવટ કરીએ અને એમાંય મિલાવટમાં પ્રેમના બે શબ્દો હારા બોલીએ તો હારું, પણ આ તો મરચું મસાલું ઉમેરીને ઝઘડા ધંધા કરાવીએ કરાવવાના, એટલે નારદ વેળા કરીએ. એટલે ભગવાન કહે છે કે જુઠ્ઠું બોલ્યા અને પછી જ્યારે એમ કહ્યું કે ધન સોનું બનાવવા માટે તમે ભગવાનને કગરો, નહીં તો દુનિયાની ભીડમાં ખોવાઈ જશું. આપણે પણ આ ભૂલ ભૂલેના ખેલમાં એવા ખોવાઈ ચૂક્યા છીએ કે સત્ય પરમાત્માનો પરિચય શું હતો, ભગવાને આપણને સુખ સમૃદ્ધિ આપીએ બધું જ ભૂલી ગયા. આપણે હંમેશા એમ કહીએ મેં ભેગું કર્યું, મેં ભેગું કર્યું. અને ભગવાને ધન સોનું વાપરવા આપ્યું છે અને તોય કહીએ શું? મારું છે, આ બધું મારું છે. એટલે ભગવાન કહે છે કે જ્યારે પરમાત્માએ બધું જ આપ્યું છે વાપરવા માટે, અને જ્યારે ભગવાન કાર્ય અર્થ વાપરવાનો આવે ને ત્યારે શું થાય? કોડે જમ બેહી જાય. દવાખાનામાં 500, 200, 1000 રૂપિયા ફી આલવાની હોય તો આલી આવીએ, પણ મંદિરમાં 10 રૂપિયા કરવાના આવે ને તો શેઠના જેવું થાય. શેઠ મંદિરની આરતીમાં ગયા, હોની નોટ કાઢી, શેઠ હતા કરોડપતિ. એટલે એમ થયું આરતીમાં 100 રૂપિયા નહીં મૂકું તો આજુબાજુ વાળા વિચારશે, પણ થોડું આરતી નજીક આવી એટલે લોકોને જોયા 50 મૂકે, એટલે એમને 100 મૂક્યા ને 50 કાઢ્યા. વળી થોડા નજીક આવ્યા એટલે લોકો 20ની નોટ ભાળી, એટલે 50 મૂક્યા, 20ની કાઢી. વળી નજીક આવ્યા, અમુક જણાએ 5નો સિક્કો મૂક્યો તો એટલે શેઠે 5 રૂપિયા કાઢ્યા, 5 મૂક્યા ને 10 લઈ લીધા. એ આપણે એવું જ કરીએ છીએ દુનિયાની ભીડમાં, કોઈ જોતું નહીં. અરે ભગવાને આપ્યું છે. કહેવાય છે કિસકી દબી રહેગી ધૂલ में किनकी राजा खाए, किनकी चोर लूट जाए, किनकी आग में जल जाए, सफल उनकी હોય जो भगवान के नाम હોય. એ પ્રભુ પિતા પરમાત્મા આ સૃષ્ટિ ઉપર આપણને સુખ અને સમૃદ્ધિથી ભરપૂર કર્યા છે. એનું જ આપેલું એના માટે વાપરવાનું છે. આપણે આ સંસારમાં આપણી કોઈ તાકાત નથી કે આપણે ભેગું કરીએ. અને પાછા 2 નંબરના રૂપિયા કમાય, 2 નંબરના રૂપિયા કમાઈ અને શું કે 2% દાન તો કરવું જ પડે, એટલે પછી 2 નંબરના રૂપિયાથી તકતીઓ લગાવડાવે તો અમે ભગવાનના ઘરમાં દાન કર્યું. શું એ દાન સફળ થાય ખરું? ક્યારે પણ નહીં. એટલે પરમાત્મા કહે છે કે ભગવાનનું આપેલું છે ને ભગવાન માટે જો વાપરવાનું આવે તો ક્યારે પાછી પાની કરવી જોઈએ નહીં. આ વેપારની જેમ જૂઠું બોલીશું ને તો જે છે ને એ ખોવાઈ જશે દુનિયાની ભીડમાં. ધન સોનું એ વેલ પાંદડા બની જશે. એના પછી જ્યારે એવું કહેવાય છે કે કથા વાર્તાની અંદર કે વેપારી આગળ આવતા આવતા કથા ક્યાં થઈ? જ્યારે સત્યનું આચરણ કર્યું, દેવવ્રત કથા કરાવડાવી, ત્યારે એને વૈકુંઠમાં દેવ પદની પ્રાપ્તિ થઈ. અને તે પ્રસાદનો અનાદર કર્યો. કહેવાય છે કયો પ્રસાદ? એ સાચો જ્ઞાન પ્રસાદ છે કે જે પ્રભુ પિતા જીવનમાં આપણને કહે છે સાંભળવો જોઈએ.
એટલે કથા, આ કથાનું શ્રવણ બતાવ્યું છે સ્કંદ પુરાણમાં ક્યાં કરવામાં આવી, તો નૈમિષારણ્ય તીર્થની અંદર આ કથા કરવામાં આવી, જે આગળ સાંભળ્યું. હવે નૈમિષારણ્યનો અર્થ શું થાય? નૈમિષ એટલે આંખનો પલકારો મારો એટલો સમયની અંદર, અને અરણ્ય એટલે વન. અર્થાત કે આંખનો પલકારો મારો એટલા સમયની અંદર જો આપણે આપણા મનને શાંત અને એકાગ્ર બની કરી અને ભગવાનનું જો સત્ય જ્ઞાન સાંભળીએ તો જરૂર આપણો ઉદ્ધાર થઈ શકે છે. એટલે કહેવાય છે અરણ્ય એટલે વન, એકાંત, જે બિલકુલ શાંતિ હોય. તો આપણા મનને શાંત કરીશું અને કથા સાંભળવાની જરૂર છે. એટલે એવું કહ્યું છે કબીરે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલું મન જો ભગવાનમાં આપણું લાગી જાય ને તો કટે કોટી પાપ કર્મ, અનેક પાપ કર્મો આપણે દગ્ધ થઈ જાય, પરંતુ આપણું મન ટકે તો ને. અહીંયા બેઠા બેઠા મન તો કૂદકા ચોય મારતું હશે, અડધાનું તો મન ચોય કૂદકા મારતું હશે, કથા ચારે પૂરી થશે. આ ચો આઈને ફસાઈ ગયો, જેને કંટાળો આવે એને. એટલે નૈમિષારણ્ય અર્થાત કે આંખનો પલકારો મારો એટલા સમયને મનને શાંત કરી અને ભગવાનનું જ્ઞાન સાંભળો. ક્યાંય પણ સાંભળવા બેસો મન શાંત જોઈએ તો જ તમારું અંદર બુદ્ધિમાં જ્ઞાન ટકી શકે. પછી તીર્થ, તીર્થ એટલે તારનાર. સ્કંદ પુરાણની અંદર તીર્થની વ્યાખ્યા લખી છે તારનાર. તો તારનાર એટલે કે એમાં તીર્થ સાચા લખ્યા છે દયા, કરુણા, શાંતિ, જ્ઞાન અને સેવા, નિસ્વાર્થ સેવા. આ બધા સાચા તીર્થો છે. અત્યારે જુઓ અવગુણથી ભરેલી દુનિયામાં જ્યાં લોકો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈચ્છાઓ, તૃષ્ણાઓથી ભરપૂર દુનિયા છે. એટલે એવું કહી શકાય કે નાવમાં પણેલા કાળા જેવું અવગુણોનું કામ છે. અવગુણ એટલે જીવનમાં નાવમાં પડેલું કાણું કે જે ગમે ત્યારે ડૂબી શકે. એટલે તીર્થ એટલે આપણે સમજ્યા પદયાત્રા. તીર્થ એટલે કોઈ પદયાત્રા નથી. તીર્થ એટલે સમજો હૃદય યાત્રા, કે હું એક હૃદયથી બીજા હૃદય સુધી પહોંચી શક્યો છું. તીર્થ એટલે કલ્યાણ યાત્રા, કે મારા અંદર મારું કલ્યાણ કરી હું બીજાનું પણ કલ્યાણ ઈચ્છું એવી મારી ભાવનાઓ છે. મેં આગળ કહ્યું એમ ભાવનાઓ પણ મલિન બની ચૂકી છે. આજે કોઈનું મનમાં કલ્યાણ કરવાની ભાવના રહી છે નથી. એક ઘરવાળાનું હારું વિચારીને તો બાજુવાળું ખાડામાં પડે ને એવું આપણને ગમે. સાચું તીર્થ એ ન કહેવાય. સાચું તીર્થ એ છે કે હું દરેકના માટે ભાવ, સેવા ભાવ રાખું, હું દરેકનું કલ્યાણ ઈચ્છું, મારા જીવનમાં હંમેશા દરેકને ખુશી આપું. અને એનાથી પણ સૌથી મોટું તીર્થ એ છે માત પિતાની સેવા, નિસ્વાર્થ સેવામાં. કઈ સેવા? માત પિતાની સેવા. જે આપણા ભારત દેશમાં જન્મ લીધો વિઘ્ન વિનાશક શ્રી ગણેશ, જેમને માત પિતાને 4 ધામને ગણ્યા અને ત્યાં જ ફેરા ફરીને 4 ધામનું પુણ્ય કમાવી લીધું. એવી જ રીતે શ્રવણ દ્વાપર યુગમાં અંધા મા બાપને બધે જ લઈને ફરી અને 4 ધામની જાત્રા કરાવી. એટલે કહેવાય છે કે 4 ધામ નહીં જાઓ ને તો ચાલશે, પણ માત પિતાની સેવા કરી હશે ને તો 4 ધામ કમાવાનું પુણ્ય તમે કમાઈ લેશો. પણ આજની આ સમય એટલો ખરાબ આવ્યો છે. જુઓ, કહેવાય છે કોર્ટ કચેરીઓ કીડિયારાની જેમ ઉભરાય છે. તલાકના, ફારગતીના કેસો વધી રહ્યા છે. આજે મા બાપને ઘરમાં રાખવા કોઈ તૈયાર નથી. કળિયુગમાં મા બાપના વારા નીકળ્યા છે. અને આજે એવું કહી શકાય કે નાના હતા ત્યારે એવું કહેતા માં મારી ને માં મારી. તમે નાના છોકરાને પૂછો માં કોની, તો શું કહેશે? મારી. અને એ જ છોકરા મોટા થાય એટલે શું કે? માં તારી. 2 દીકરા હોય તો વારાય નીકળે 6-6 મહિનાના. એકનો એક દીકરો હોય તો માં જાય છો. એટલે આજે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે.
આજે અંબાજી જતા પેલા રોડ ઉપર તમે જોજો પાણી ને શરબત સામેથી પીવડાવવા આવે છે માણસોને, પોતાની સાપ સારી પડે. અને આજે ઘરના મા બાપને ગ્લાસ પાણી પીવડાવવા તૈયાર નહીં, અને સેવાઓ કરવા 10-10 દાડા ઉમંગથી જશે અંબાજીના મેળામાં કે સેવા કરીને આવીએ. હવે સાચી સેવા કઈ છે? વિચાર કરીએ કે જો ઉંબરા મારી માં રડતી હશે તો ડુંગરાવાળી માં ખુશ થશે ચૂંદડી ઓઢાડે? ડુંગરાવાળી માં પણ એવું કહે છે કે ઘરની માને પહેલા આંસુ ઠાર, આંતરડી ઠાર, તો હું ઓટોમેટિક ખુશ થઈ જઈશ. એટલે પ્રભુ પિતા પરમાત્મા કહે છે નિસ્વાર્થ સેવા. અત્યારે કોઈને મા બાપ નહીં, વ્યક્તિઓ નહીં ગમતા, માણસને પસંદ નથી કરતો. આજે તમે જુઓ એક ગધેડાનો ભાવે 3 લાખ સુધી પહોંચી ગયો 50,000 થી, સારું હોય ને તો. એટલે 50,000 થી માંડીને 3 લાખ સુધી ગધેડાની કિંમત છે, ને માણસની કિંમત કોડીની નહીં. બાજુવાળાને કહો મારા ઘરવાળાને લઈ જાઓ, તમે કોમ કરાવજો ને રાખજો, તો શું કહેશે? તમારે અમારે નહીં જોઈતું, તમે તમારે રાખો. અને પાછા બોલે શું, તમારા વાળા તો હારા હશે, અમારા વાળા આઈને જોઈ જો ખબર પડે. એટલે આજે માણસની કિંમત ઘટી ગઈ છે. અને આવા સમય નિસ્વાર્થ સેવાનો તો ભાવ કોઈની પાસે નથી રહ્યો. એટલે કયું સાચું તીર્થ છે એકબીજાના દિલ સુધી પહોંચી અને ભાવથી એકબીજાને સાચવવા, ખુશ રહેવું, એ છે સાચું તીર્થ કે જે આપણા જીવનને આ પારથી પેલે પાર સુધી લઈ જાય છે, એમનેમ તરાશે નહીં. એટલે તીર્થ સાચું એ છે. બાકી તો ચારે ધામ, ચારે તીર્થ ઘણા કર્યા, પણ જો ઘરની સેવા નહીં કરી હોય તો સાચું તીર્થ ફરશે નહીં. અને પછી છે વ્રત અને ઉપવાસ કરીએ છીએ દિવસે. વ્રત, અમુક વ્રત સારા પણ લીધા હશે જીવનમાં બધાએ, અને અમુક એવાય લીધા હશે કેવા કે તારા ઘરના માટલાનું પાણી એ મારા માટે હરામ છે, જો પીવું તો પોણી. કેટલીય ગોઠો મારી જિંદગીમાં મારી હશે, આજે છોડી દેજો. જીવનની અંદર એક દિવસે વ્રત નથી લેવાનું. સાચું વ્રત છે કે હું દરેકનું કલ્યાણ ઈચ્છું, હું દરેકના માટે ભાવનાઓ સારી રાખું, આજથી હું જીવનમાં ગુસ્સો નહીં કરું, એ છે સાચું વ્રત. એટલે પેલી વ્રતો એ તો ગાંઠો મારી છે, એ વ્રત કહેવાય નહીં. એટલે વ્રતને તોડજો. અને ઉપવાસ, એવું કહેવાય કે ઉપવાસ એટલે શરીરના અન્નનો ત્યાગ નહીં. આપણે અન્નનો ત્યાગ કરીએ છીએ તો કદાચ આપણું આ શરીર તંદુરસ્ત રહેશે, પણ ભગવાન કહે છે અવગુણોનો ત્યાગ કરીશું ને તો આત્મા દુરસ્ત રહેશે. મનના દોષો ખતમ કરવા હોય તો ઉપવાસ કરવો પડે. પેલા ઉપવાસ કરવાથી તો શરીરના દોષો ખતમ થયા, પણ હવે થોડો ઘણો જીવનમાં સમય કાઢીને શું કરીશું? ઉપવાસ, અર્થાત કે પ્રભુ પિતા માટે થોડો સમય કાઢવો, એને કહેવાય ઉપવાસ. અમુક માણસો જીવનમાં કેવું હોય, અનુકૂળ હોય તો કરવાનું, અનુકૂળ ના હોય તો નહીં કરવાનું. જો એમ ઉપવાસ કરે ભગવાન મળતા હોય તો એવું જાગરણ કરે ભગવાન મળતા હોત તો આજે ઘણા નાઇટ ડ્યુટી કરવા વાળા છે જે આખી રાત જાગે છે, તો એ ભગવાન મળ્યા? આજે ઘણા એવા છે બિચારા ભૂખ્યા માણસો જે રાત્રે ખાવાય મળતું એક ટંક ખાઈને ઊંઘી જાય છે, તો એમનો તો ઉપવાસ વગર કીધે થઈ જાય છે. અને હવે તો આજના ઉપવાસ કેવા, 3 ટાઈમ ખાવાનું, ફરાળી ખાવાનું, અને પાછા કહેવાય શું કર્યો? ઉપવાસ કર્યો. પહેલા તો તોય એક ટંક ખાતા, અને હવે તો 3 ટાઈમ ફરાળી. નાસ્તામાં ફરાળી, બપોરે ફરાળી અને રાત્રે ફરાળી. અને કહેવાય શું કર્યો? એક બેનને પૂછ્યું શું કર્યું ઉપવાસ, કે શું ખાધું? કે સેન્ડવિચ. તો કે સેન્ડવિચ એટલે કે બેન ફરાળી સેન્ડવિચ હતી, બજારથી મંગાવી લીધી, ખાઈ લીધી. એટલે ખાવાનું બંધ નહીં થયું, મેનુ બદલાયું આપણું બધાનું. એટલે એ તો ઉપવાસ નથી કહેવાતો. મેનુ નહીં બદલવાનું, મન બદલવાની જરૂર છે. મનને બદલીશું
પ્રભુમાં થોડો ઘણું મનને સાચવીને રાખીશું ને તો આપણા જીવનમાં સુખ અને શાંતિ જરૂર આવશે. એટલે આ બધા વ્રત ઉપવાસ કર્યા અત્યાર સુધી જે કથામાં વર્ણન કર્યું છે એ કરતા તો આયા, પણ સાચું ભગવાન સત્ય પરમાત્મા કોણ હતા, નારાયણ શ્રી કોણ હતા, એનો સત્ય પરિચય પ્રાપ્ત કરી શક્યા. એટલે હવે આપણે સાચી સત્યનારાયણની કથા શરૂ થશે. હવે અત્યાર સુધી 5 ઘંટડીઓ પૂરી થઈ ગઈ. હવે સત્ય પરમાત્મા પરિચય કે જે શ્રી નારાયણને બનાવવા વાળા હતા. એવું કહેવાય છે કે નર એવી કરણી કરે શ્રી નારાયણ બને, નર એવી કરણી કરે શ્રી નારાયણ બને, નારી એવી કરણી કરે શ્રી લક્ષ્મી બને. તો એવી તો કઈ કરણી આ સંસારમાં કરી કે જે શ્રી નારાયણ અને શ્રી લક્ષ્મી બની શક્યા, અને એને બનાવવા વાળા કોણ હતા એ સમજવાનું છે. તો પહેલું શબ્દ છે સત્ય અને પછી શબ્દ છે નારાયણ દેવનું વ્રત. તો પહેલા સત્ય પરમાત્માનો પરિચય આપણે લઈશું કે જે સત્યમ શિવમ સુંદરમ છે, જે સદાયના માટે કલ્યાણકારી છે, જેને આપણે અનેક નામોથી પોકારીએ છીએ, અમરનાથ, કેદારનાથ, પશુપતિનાથ, સોમનાથ, અનેક નામ છે પરમાત્માના. એટલે કહેતા આવ્યા કે હરિ તારા નામ છે 1000, કયા નામે નથી પણ હરિ એક છે. એ હરિ ગુણોના મહિમા અપરંપાર છે. એવું કહેવાય કે જો સ્વયં જ્ઞાનની દેવી સરસ્વતી ભગવાનની મહિમા લખવા બેસે, કલ્પતરુની કલમ બનાવી, સમુદ્રની શાહી બનાવી અને પૃથ્વીનો કાગજ બનાવી ભગવાનની મહિમા લખે તો પણ લખી શકાય નહીં. એ પરમાત્માની મહિમા અપરંપાર છે. એ સત્યમ શિવમ સુંદરમ, જેને આપણે શિવનું લિંગ બનાવી 12 જ્યોતિર્લિંગમ રૂપે પૂજા કરીએ છીએ, એ સત્ય પરમાત્મા આ સૃષ્ટિ ઉપર આવે છે કે જેની બધી જગ્યાએ રામેશ્વરમાં રામે પણ કોની પૂજા કરી? શિવની પૂજા કરી. ગોપેશ્વરમાં પણ કંસ સાથે યુદ્ધ કરતા, કૃષ્ણ સાથેનું યુદ્ધ કરતા પહેલા શિવની પૂજા કરી હતી, એટલે ગોપેશ્વર નામ આપ્યું. એવા રામેશ્વરના રામના પણ ઈશ્વર, કૃષ્ણના પણ ઈશ્વર એવા શિવ પિતા પરમાત્મા કે જે ઉત્તરેથી કહેવાય છે માંડી અને દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી 12 જ્યોતિર્લિંગમ રૂપે આપણે એને આજે માનીએ છીએ, એ સત્યમ શિવમ સુંદરમ પરમાત્મા આ સૃષ્ટિ ઉપર અવતરિત થઈ અને આજ કળીકાળ કળિયુગની અંદર આપણને સત્ય સંદેશ આપી રહ્યા છે. જે સર્વ ધર્મ ગુરુઓના પણ પિતા છે, સર્વ દેવાત્માઓના પણ અધિપતિ છે, એટલે એને કહેવાય સર્વ ધર્મની આત્માઓના પિતા, એને કહેવાય સર્વજ્ઞ, સર્વ શક્તિવાન, અને એ જ સર્વ ધર્મની આત્માઓના પિતા આવી એ સ્વયં ભગવાન શિવ એ અત્યારે કહી રહ્યા છે સાચી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા, સાચી ગેરંટી વાળી કથા, જે ક્યાંય તમને નહીં બતાવવામાં આવતી, ક્યાંય સાંભળી નથી આપણે અત્યાર સુધી, જે ભારત વર્ષમાં થઈ ગયા અત્યાર સુધી, અને જ સાચી ભારત દેશની ઉત્થાન અને પતનની કહાની છે. તો આપણે એ સાંભળીશું સત્યનારાયણ ભગવાનની વ્રત કથા. તો કહેવાય કે આજથી 5000 વર્ષ પૂર્વે જળ, સ્થળ, નભ બધી જગ્યાએ અખંડ અને અચલ અવિનાશી શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણનું રાજ્ય ચાલતું હતું. ભારત સોનાની નગરી હતી, ભારત સોનાની ચીડિયા હતી. એવું કહેતા આવે જહાં ડાલ ડાલ પર કરતી સોને કી ચીડિયા બસેરા, वो भारत देश है मेरा. એ ભારત દેશ જે સોનાની નગરી હતી, જ્યાં એવું કહેવાય વાઘ અને બકરી પણ એક ગાંઠે પાણી પીતા હતા, જ્યાં કોઈ પ્રકારની દુઃખ, અશાંતિ, લડાઈ, ઝઘડા, કોર્ટ કચેરી કશું જ નહોતું, જે 1250 વર્ષ સ્વર્ગ ચાલે છે, સંપૂર્ણ સુખ અને શાંતિ વાળું રાજ્ય હતું. આત્માઓ પણ 16 કળાએ સંપૂર્ણ સર્વગુણ સંપન્ન હતી અને દરેક મનુષ્ય આત્માઓનું આયુષ્ય 150 વર્ષનું પૂર્ણ આયુષ્ય હતું. જે આજે વિજ્ઞાને પણ સાબિત કર્યું કે દરેક મનુષ્યનું આયુષ્ય 150 વર્ષનું છે. પરંતુ આપણે રોગ, શોક અને ભોગ, વ્યસન, વિકાર અને ફેશનમાં આપણે આપણું આયુષ્ય ખતમ કરી દીધું છે.
જેટલો માણસ ચિંતાથી ભરપૂર એટલું માણસનું આયુષ્ય ટૂંકું. જેટલો માણસ વિકારોથી ભરપૂર એ જલ્દીમાં જલ્દી આ સંસારમાંથી વિદાય લે છે. તો એ આયુષ્યથી ભરપૂર લક્ષ્મી અને નારાયણનું રાજ્ય, શ્રી લક્ષ્મી નારાયણ આ સૃષ્ટિ ઉપર રાજ્ય કરતા હતા, જ્યાં કોઈ પ્રકારનું ભગવાન કે કોર્ટ કચેરીઓ હતી નહીં, કોઈ લડાઈ ઝઘડા કલે કંકાશ હતો. સર્વ આત્માઓ સુખ અને શાંતિથી સોળે કળાએ સંપૂર્ણ અને પવિત્ર હતી. સૂર્યવંશી રાજ્ય હતું દેવી દેવતાઓનું. એટલે કહેવાય છે 8 પેઢી રાધા કૃષ્ણ અને શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણનું રાજ્ય ચાલે. 9મી પેઢી શરૂ થયું, રામ નવમી ઉજવીએ છીએ, અર્થાત રામ રાજ્ય શરૂ થયું. એટલે આ દુનિયાનું કાળનું ચક્ર ફર્યું, આપણે સીડીમાં નીચે ઉતર્યા એટલે નવી દુનિયા થોડી જૂની બની. તમે જુઓ, સુંદર બંગલો બનાવ્યો હોય, એક દિવસ પણ ના રહ્યા હોય અને 2-4 વર્ષ થઈ જાય અને કોઈ એમ પૂછે કે આ બંગલો નવો બનાવ્યો, તો શું કહીશું? ના ના, આ તો જૂનો થઈ ગયો, 4 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા. બસ એવું જ રામ રાજ્યનું થયું કે થોડી કળાઓ ડાઉન થઈ. જે 16 કળાએ સંપન્ન આત્માઓ હતી એ 14 કળાએ આવી ગઈ. એટલે કહેવાય સોનાનું ચલણ હતું એના બદલે ચાંદીનું ચલણ શરૂ થયું. જે રામ રાજ્યમાં સુખ શાંતિ અને સંપત્તિ એટલી જ ભરપૂર હતી, સંપૂર્ણ આત્માઓ સુખી હતી. એવું કહી શકાય કે દરેક આત્માઓ એ સુખ શાંતિથી ભરપૂર હોવાના કારણે યથા રાજા તથા પ્રજા બસે નગરી જીએ દાતા ધર્મ કા ઉપકાર થા. દરેક ધર્મ પ્રધાન આત્માઓ હતી. રાજા રામ પણ વિવેકથી ભરપૂર હતા. એટલે ચાંદીના ચલણમાં સુખ શાંતિ સંપન્નતા હોવાના કારણે એને પણ સતયુગ કહેવાતો, પણ છતાંય 2 કળાઓ નીચે આવી, અર્થાત કે દુનિયાનું ચક્ર નીચે ઉતર્યું અને 2500 વર્ષ પૂર્ણ થયા. એટલે કહેવાય છે આ સંસારમાંથી સ્વર્ગ વિદાય લીધી. દેવાત્માઓ વાનપ્રસ્થ અવસ્થામાં ગઈ એટલે આ સંસારની સુખ અને શાંતિ હણાઈ ગઈ. હવે સમયનું ચક્ર ફરતું ગયું. આપણું બધાનું મન કેટલું ચંચળ છે. સમયનું ચક્ર ફરતું ગયું, સમયનું કામ કરે છે. એ પ્રમાણે દ્વાપર યુગ આવ્યો. સુખ શાંતિ સમૃદ્ધિ આ સંસારમાંથી થોડી ઘટી એટલે લોકોએ દાન પુણ્યની શરૂઆત કરી. દાન પુણ્ય ઘટવા લાગ્યા ત્યારે લોકોએ સત્કર્મ ઘટવા લાગ્યા એટલે દુઃખી થવા લાગ્યા. ત્યારે દ્વાપર યુગમાં એવું કહેવાય છે કે દુઃખ, અશાંતિ, લડાઈ ઝઘડા, કલેશ, કંકાસ, કોર્ટ કચેરી, લાંચ ઉસરત બધું ધીરે 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 શરૂ થઈ ગયું. આજે દુનિયા જુઓ કઈ હાલતમાં છે. એટલે રામ રાજ્યમાં ન તો શ્રવણના મા બાપની જેમ કોઈને અંધાપો, કે ન તો કોઈ દુઃખી, કે ન તો કોઈ પુત્ર વિરહમાં મૃત્યુ પામતું દશરથ રાજાની જેમ સર્વ આત્માઓ મોહજીત હતી. બધા જ વિકારો દ્વાપર યુગથી શરૂ થયા. અને દ્વાપર યુગમાં જ્યારે ધર્મ ગુરુઓએ આ સંસારમાં આવ્યા, ધર્મને ટકાવવાનું કામ શરૂ કર્યું, પણ છતાંય ધર્મ ટકી શક્યો નહીં. ધર્મ નહીં ટક્યો અને ધાર્મિકતા ઘટતી ગઈ, લડાઈ ઝઘડા વધતા ગયા અને એમ કરતા કરતા દુનિયાનું ચક્ર નીચે ઉતરતું આવ્યું. અને એ કહેવાય છે દ્વાપર યુગના ધર્મ ગુરુઓએ આપણને ધર્મનો સંદેશો આપ્યો, પણ ધર્મનો છાંટોય ધાર્મિકતા લોકોના જીવનમાં રહી નહીં. ત્યારે એવું કહેવાય છે કે માનવીમાં માનવતા પણ મરી પરવારી અને સમયનું ચક્ર ફરતા કળિયુગ આવ્યો. અને આપણે બધા ક્યાં બેઠા છીએ અત્યારે? ક્યાં બેઠા છીએ? કળિયુગમાં. કળિયુગ તો જોઈ રહ્યા છો ને તમે બધા. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. એટલે કહેવાય કે સોનાનું રાજ્ય ગયું, ચાંદીનું રાજ્ય ગયું અને ત્રાંબાનું રાજ્ય ગયું. અને આજે કયું રાજ્ય આવ્યું? લોખંડનું રાજ્ય. લોખંડની દુનિયા. બુદ્ધિ પણ કેવી બની ગઈ છે અત્યારે? તમો પ્રધાન બુદ્ધિ.
માનવીની અંદરથી માનવતા મટી ગઈ. દુઃખ, અશાંતિ, કલે, કંકાસ, ઘર ઘરના ઝઘડા એટલા વધતા ગયા તે કોઈએ એવું કહ્યું છે કે હે માનવી તું માનવ થાય તો એ ઘણું છે. આજે માનવતા નથી રહી. આજે દરેકના જીવનમાં દુઃખ તો છે, પણ પોતે દુઃખી હોય ને તો બીજું સુખી હોય ને એને પાલવે નહીં. એક માજી હતા અને એ માજી કેમરથી વાંકા વળી ગયેલા કેડેથી, એટલે બધા એમના છોકરો ખીજાવ અને રોજ એમ કહે માજી કુબડો, માજી વોકો. એટલે માજી એટલા બધા કંટાળેલો ને એટલે રોજ સવાર પડે લાકડા વીણવા જવાનું, રોજ પછી લાકડા વીણીને આવવાનું. ત્યાં સુધી તો છોકરાએ જેટલી કોકરીઓ માર દીધી હોય, જ્ઞાનના અંદર ગામના યુવાનો હોય એમને ખીજાવે. એક દિવસ ભગવાનને આ માજી રોજ એવી પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન તું મારા ઉપર પ્રસન્ન થઈ જા, હે ભગવાન તું મારા ઉપર પ્રસન્ન થઈ જા. એક દિવસ માજીની દયા આવી ભગવાનના, એટલે ભગવાન માજીના આગળ આવી અને ઉભા રહ્યા અને કે માજી હું તમારા ભક્તિથી પ્રભાવિત થઈ ગયો છું, તમે માગો માગો એ હું તમને આપું, હું તમને સીધા કરી દઉં કમરથી. ભગવાન કહે છે હું તમને કેડેથી સીધા કરી દઉં, ચાલી નહીં શકતા તે. પણ માજી એટલા બધા ખીજાઈ ગયેલા ને, રોજ ખીજાતા હતા બધા, એટલે એટલા કાયા થઈ ગયેલા ને, એટલે માજીએ શું વરદાન માંગ્યું ખબર છે કે ભગવાન મારે સીધું નહીં થવું, આખા ગામનો વોકો કરી દેતો. એટલે કલિયુગની માનવતા ખતમ થઈ ગઈ છે માણસના જીવનની. પોતે દુખી તો બીજાએ દુખી જ હોવા જોઈએ, કોઈ સુખી ના જોઈએ. અને જો સુખી ભાળીએ તો અંદરથી પેટમાં લાય બળી જાય. માણસની કોઈની ચહેરાની ખુશી જોઈ શકાતી આજે આ છે કળિયુગ. આવા કલિકાળ કળિયુગમાં જ્યાં આજે જોઈએ તો ઠેર ઠેર દુઃખ, અશાંતિ, લડાઈ ઝઘડા તો છે જ. રોજ આપણે પેપરોમાં જોઈ રહ્યા છીએ જે કામ કાળી રાત્રે થતા હતા એ કામ આજે છડે ચોક થઈ રહ્યા છે. અરે પશુ તો તોય સારું, આપણી તો માનવતા ને પશુતા જેવી જિંદગી નથી. કેમ કે પશુને તો ભગવાને બનાવ્યું છે વોકું અને તોય ચાલે સીધું, અને માણસને બનાવ્યો સીધો પણ ચાલે વોકો. રાત પડે એટલે ચોળાઈ પડ્યા હોય પીન, ઘરવાળાનું વધવા નીકળવું પડે. જેને ગધેડું પણ તમાકુ નહીં ખાતું, આજે તમાકુના ખેતરના વાડ નથી. કેમ કે ગધેડું એ તમાકુ ના ખાય. અને માણસ આજે 24 કલાક માણસ એનો પૂજારી છે, તો ગધેડા કરતા માતાઓ કે ગયેલી બુદ્ધિ. બિચારા ઘરમાં કગરી કગરીને થાકે અને તોય સુધરે નહીં. આજે એને જ કહેવાય કળિયુગ. આજે સમય એટલે એક વખતે આપણે કેમ કે ભાઈ પશુતા જતી રહી છે આપણામાંથી. એક વખતે કેવું થયું, માણસ જંગલમાંથી પસાર થઈ બીજા ગામે ગયો, પાછો આવતા અડધી રાત થઈ ગઈ. એટલે એને એમ થયું કે હું ક્યાંક રાતવાસો કરું, પણ એટલામાં તો એની પાછળ વાઘ પડ્યો. વાઘ પડ્યો ને એટલે દોડતો દોડતો ઝાડ ઉપર ચડી ગયો. હવે ઝાડ ઉપર તો ચડી ગયો પણ બાજુ વાંદરો બેઠો હતો દાગ્યો, એટલે બીવાઈ ગયો. નીચે વાઘ, ઉપર વાંદરો. પણ વાંદરો હતો ને આપણા પૂર્વજ કહેવાય ને, તો એટલે વાંદરો શાંતિથી બોલ્યો ચિંતા ના કર, હું તને હાચવી લઈશ આજની રાત. આપણે બે આજે અહીંયા સુઈ જઈશું, સવારે તો વાઘ જતો રહેશે. એટલે પેલા થયું હાશ વદરો તો હારો છે. હવે રાતવાસો કરવાનો રાત્રે, નીચે વાઘ ઉભો રહેલો, એટલે કંઈક તો કરવું જ પડે. એટલે વાંદરાએ કહ્યું કે એક કામ કરીએ, અડધી રાત તું સુઈ જા, અડધી રાત એક પોર તું સુઈ જા, એક પોર હું સુઈ જા. એટલે વાંદરાને બિચારાને દયા આવી, એટલે માણસને એવું કહે છે કે એક કામ કર, તું થાકેલો છે ને એટલે પહેલી પોર તું સુઈ જા ને હું જાગું. એટલે માણસ કે હા ભલે. એટલે માણસ તો ડાળી પકડીને ડાળી ઉપર સુઈ ગયો, ઝાડ મોટું હતું. હવે નીચેથી વાઘે વાંદરાને એમ કીધું કે તું મારી જાતિનો છે અને તું તોય મને મારા માટે શિકાર નહીં આપતો, થોડી તો દયા ખા. એક કામ કર, તું માણસના ધક્કો માર, હું ખાઈ લઉં અને હું જતો રહું. એટલે વાંદરો કે ના, અતિથિ દેવો
ભવ હું ધક્કો મારીશ નહીં. એમ કરતા એક પોર પૂરો થઈ ગયો આવી વાતોમાં. હવે બીજો પોર શરૂ થયો. બીજો પોરમાં ઊંઘવાનો વારો આવ્યો વાંદરાનો અને જાગવાનો વારો આવ્યો માણસનો. એટલે માણસ જાગતો હતો ને વાંદરો સૂઈ ગયો. એટલે પેલો વાઘ હતો ને માણસ શું કહે છે કે જો તાર જવું છે ને ઘેર, એટલે પેલો કે હા, તો એક કામ કર, તું વદરાને ધક્કો માર, હું વદરાને ખાઈ લઉં, પછી તું તાર ઘેર જતો રહેજે. એટલે માણસ એમ આ તો વાત સાચી છે તાર, કે હું વદરાને ધક્કો મારું તો હું તો છૂટું. એટલે એને શું કર્યું, વિચારીને વદરાને ધક્કો માર્યો. પણ વાંદરાની ઊંઘવાની આદત કેવી હોય ખબર છે ને, પૂંછડી ડાળીને વેટીને. એટલે જેવો ધક્કો માર્યો તો હાથ પગ તો છૂટી નીચે લબડ્યા, પણ પૂંછડી તો પકડાઈ ગયેલી હતી. એટલે વાંદરો ત્યાંથી કૂદકો મારી અને બીજી ડાળીએ જતો રહ્યો. એટલે વાંદરો કહે છે કે હે માનવી, મેં મારી પશુતા નહીં ગુમાવી, પણ તે તારી માનવતા ગુમાવી દીધી. એટલે ત્યારથી વાંદરાના ને માણસને કદી બનતું જ નહીં. જુઓ તમે, વદરા માણસ ભાળે ને વદરો એટલે શું કરે, ઘાચક્ય દુશ્મનાવટ. એટલે કળિયુગ આવતા આપણી માનવતા ખતમ થઈ ગઈ, સમય પૂરો થઈ ગયો. અને કહેવાય છે કે લોકો મનુષ્ય ભગવાનને પોકારવા લાગ્યા, દુખી અને અશાંત બનવાના કારણે. તેવા સમયે ભગવાન આપણી પોકાર સાંભળી અને આ સંસારની અંદર આવે છે. અને આ સંસારમાં આવી અને સાચી સત્યનારાયણ દેવની વ્રત કથા સંભળાવે છે, જે આપણે નરમાંથી નારી અને નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી બની શકીએ. આજના દરેકના ઘરમાં દરિદ્ર નારાયણ બેઠા છે. કોઈ લક્ષ્મી નારાયણ છે? કારણ કે લક્ષ્મીનો રોજ હવાર પડે મૂઢો ચડેલો જ હોય. કોઈ લક્ષ્મી નારાયણ ઘરમાં લક્ષ્મી આવે ચોથી, તો અર્થાત કે ઘર ગ્રહસ્થમાં રહીને પણ આપણે સાચી સત્યનારાયણ દેવની વ્રત કથા સાંભળી અને આપણા જીવનને ધન્ય બનાવવાના છે. આ જ કળિયુગની નિશાનીઓ પરમાત્માએ શાસ્ત્રોમાં વર્ણન કરી છે. અને જે ઋષિ સુતજીએ રાજા જન્મેને કહી હતી કે કળિયુગ કોને કહેવાશે, ત્યારે કહ્યું હતું કે હે રાજન, કળિયુગ એને કહેવાશે, કળિયુગના રક્ષકો જ ભક્ષકો બનશે. માણસ અનિષ્ટ તત્વોના મદદથી સત્તા કબજે કરશે અને ભક્ષકોના હાથમાં આપણી સત્તા જતી રહેશે. યુક્તિ પ્રયુક્તિ પૂર્વક દંગલો ખેલાશે. ચારે વર્ણ એક પંક્તિમાં બેસીને જમશે, એટલે વર્ણાશ્રમ જેવું રહેશે નહીં. અને વર્ણાશ્રમ ખતમ થતા વર્ણશંકર પ્રજા પાકશે. લંપટ જીવોનો જન્મ થશે. હળાહળ વડીલોનું લોકો અપમાન કરશે. મનુષ્ય શરીરને વેચી અને ધનાઢ્ય બનશે. અને કહેવાય છે કે લાંચ, રૂશ્વત આ બધું જ દુનિયામાં વધતું જશે. અને આજે જોઈએ તો બધું જ વધી ગયું છે. યુક્તિ પ્રયુક્તિ પૂર્વક દંગલો ખેલાતા સમય એવો આવશે કે લોકો આપસમાં લડશે. એટલે પૃથ્વી બે ભાગમાં વેચાઈ જશે, શ્રમજીવી અને બુદ્ધિજીવી વર્ગમાં. લંપટ જીવોનો જન્મ થતા માણસ હળાહળ દુનિયામાં લોકોનું અપમાન કરશે, વડીલોનું. અને એવા લોકો ખેતી કરશે કે જેનાથી આપણે માણસ બીમાર પડશે. અનેક રોગો પેદા કરવા વાળી ખેતીનો જન્મ થશે. તો આજની ખેતી પણ કેવી છે, ઝેરી દવાયુક્ત ખેતી છે. વડીલ આજે અપમાન કરી રહ્યા છે લોકો, કોઈ માં નથી આજે વડીલોનું. અને સમય પ્રમાણે હે રાજન, એવો કળિયુગ આવશે કે કોઈ જ કોઈનું સુખ નહીં ઈચ્છે. અને આજ કળિયુગ આપણે જોઈ રહ્યા છીએ. અને આવા જ કળિયુગમાં પ્રભુ પિતા પરમાત્માએ ગીતામાં વચન આપ્યું છે. શું વચન આપ્યું છે? કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, અધર્મ ફેલાશે, ધર્મમાં વ્યભિચાર ફેલાઈ જશે, ત્યારે હું આ સંસારમાં આવીશ અને હું સર્વ મનુષ્યોને નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી બનાવવાનું વ્રત સંભળાવીશ. અને એ જ સમય ચાલી રહ્યો છે કળીકાળ કળિયુગનો. એ જ પ્રભુ પિતા પરમાત્માએ વચન આપ્યું એ પ્રમાણે આવી ચૂક્યા છે. સમય પૂરો થવાની તૈયારી છે. એટલે ઘંટડી નહીં, સમય મોટો ઘંટ વગાડી રહ્યો છે. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, જોઈ રહ્યા છીએ ને.
એટલે કહેવાય કે કળિયુગી મનુષ્ય એવા એટમ બોમ્બ્સ અને મિસાઇલની શોધો કરી છે કે જેનાથી માણસ પોતાના જ વંશજનો નાશ કરી રહ્યો છે. આનાથી બીજો કળિયુગ કયો હોઈ શકે? અને આવા જ સમયે પરમાત્મા આવી અને જ્ઞાનનો મહાપ્રસાદ વેચી રહ્યા છે. આગળ કહ્યું ને, કથા પ્રસાદ લીધા વગર જવાય નહીં. તો ભગવાન જ્ઞાનનો મહાપ્રસાદ આપી રહ્યા છે. આપણા જીવનને જ્ઞાન પ્રસાદથી ગ્રહણ કરી અને જીવનને આગળ વધારીએ. એટલે દંડી સાધુના રૂપે ભગવાન આવ્યા અને ભગવાને વ્રત સંભળાવ્યું. તો એ જ સમય છે ભગવાન ગુપ્ત વેશે આ સૃષ્ટિ ઉપર આવી અને સત્ય કથા સંભળાવી રહ્યા છે. અને આ જ સાચી સત્યનારાયણની કથા જે આપણે સાંભળી અને આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. અને એ જ પરમાત્મા આપણને સંભળાવી રહ્યા છે. છેલ્લે પ્રસાદ તો મળવાનો જ છે આપણને બધાને, પણ અહીંયા જ્ઞાન પ્રસાદમાંથી કંઈક સારું સાથે લઈને જશો તો તમારું આજનું કરેલું સત્યનારાયણ દેવનું વ્રત સફળ થશે અને જીવન ધન્ય બનશે. ઓમ શાંતિ. અને છેલ્લે બોલીશું, બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. ઓમ શાંતિ. પછી તો 10:15 થયા છે. આવો 2 મિનિટ. આપણને મોટા બેન 2 મિનિટ આશીર્વચન આપશે.